મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા વિદેશ ભાગી જવાના છે એવી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી ગઈ અને એને કારણે જયંતિ રાજકોટિયાએ મોરબીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપી કે આ મારા ધંધાની પર્સનલ મેટર છે અને મને 350 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, પરંતુ 70% રકમ મેં ચૂકવી દીધી છે અને બાકીની જે 125 કરોડ હજુ મને ચૂકવવાના બાકી છે એ હું 2-3 વર્ષમાં ચૂકવી દઈશ। ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના પ્રમુખ વિદેશ ભાગી જવાના છે, 350 કરોડનું દેવું છે, એવી બધી બાબતોની ચર્ચા સોશિયલ મીડિયાની અંદર જોરશોરથી થઈ રહી છે અને એ બાબતે આખરે મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે કેટલીક બાબતોની ચોખવટ કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા રિજનલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા વિદેશ ભાગી જવાના છે એવી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી ગઈ અને એને કારણે જયંતિ રાજકોટિયાએ મોરબીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપી કે આ મારા ધંધાની પર્સનલ મેટર છે અને મને 350 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, પરંતુ 70%ની રકમ મેં ચૂકવી દીધી છે અને બાકીની જે 125 કરોડ હજુ મને ચૂકવવાના બાકી છે એ હું 2-3 વર્ષમાં ચૂકવી દઈશ અને મારા બધા જ પ્રયાસ ચાલુ છે અને હું ક્યાંય ભાગી નથી જવાનો। ભાજપ કાર્યાલય પર બી રોજ જાઉં છું, ભાજપના કાર્યક્રમમાં પણ જાઉં છું। હવે આ બાબતે અમે મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાની સાથે ફોન ઉપર વાત કરી હતી અને એમને એમ પૂછ્યું હતું કે જયંતિભાઈ, આ તમને બધું દેવું થઈ ગયું ક્યાંથી, કોઈ બેંકોમાં છે? તો એમણે એમ કીધું કે ના, બેંકોમાં મારું દેવું નથી, પણ મારો ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો, એમાં પૈસાની લેવડ દેવડમાં મારું થઈ ગયું છે, કોઈક જગ્યાએ મારા પૈસા ખોટા થઈ ગયા છે। અને બીજું અમે એમને એમ પૂછ્યું કે આમાં કોણ વિરોધીઓ છે, એટલે કોણ આવી અફવા ફેલાવી રહ્યું છે, ભાજપના જ લોકો છે કે બીજા પાર્ટીના છે? તો એ એમણે જવાબ નહીં આપ્યો, પણ એમણે કીધું કે રાજકીય વિરોધીઓ છે મારા, એ આ બધી વાતો ફેલાવી રહ્યા છે। બીજું અમે એમને એમ પણ પૂછ્યું કે અત્યારનો તમારો બિઝનેસ શું છે? તો એમણે કીધું કે મારો અત્યારે પણ લેમિનેટનો બિઝનેસ છે, કેમિકલ ફેક્ટરી છે, પણ કેમિકલ ફેક્ટરી અત્યારે મેં વેચવા કાઢી છે અને 2-3 વર્ષની અંદર બાકીની જે બધી રકમ છે 125 કરોડની એ હું ચૂકતે કરી દઈશ, એવી જયંતિ રાજકોટિયાએ વાત કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।